રામચરિત માનસમાં ભક્તના લક્ષણ છે. એ લક્ષણને તમે જલારામ બાપાના ચરિત્ર સાથે સરખાવો. આમ તો સ્વતંત્ર ભક્તના લક્ષણને વર્ણવતો કોઈ અધ્યાય એમાં મળતો નથી, પણ જે રામ ભક્ત છે, જેમ કે હનુમાનજી, જેમ કે અંગદ, સુગ્રીવ, અરે સ્વયં લક્ષ્મણ, આ બધાના ગુણ વિશેષો સંદર્ભે તમે રામજીના ચિત્તમાં રહેલા ભક્તના લક્ષણોને તારવી શકો. બહુ સરસ સંદર્ભો તમને રામચરિત માનસમાંથી ભક્તના ગુણ વિશેષોના મળે, અને એ ગુણ વિશેષો નખ શીખ પૂજ્ય જલારામ બાપાના ચરિત્રમાં ઉતર્યા છે. આજે જલારામ જયંતિ નિમિત્તે મારે જલારામમાં રહેલા રામ ચિંધ્યા અને તુલસીદાસે વર્ણવેલા ચરિત્રની કથા કરવી છે, બહુ ટૂંકમાં. જેમ કે પ્રારંભથી તો સંદર્ભો ઘણા મળશે, મારે અહીંયા માત્ર સંકેત કરવા છે થોડા સંદર્ભોથી. અયોધ્યા કાંડ જુઓ તમે. ભરતના સંદર્ભ, ભરત એટલે આમ તો ભાઈ છે, પણ ભક્તના તમામ લક્ષણો ભરતમાં છે. એ ભરતના ચિત્તમાં સેવકનો કેવો ભાવ હોવો જોઈએ, રામ તરફની સેવા ભક્તિ, સેવા ભાવ કેવો હોવો જોઈએ, તો બહુ સ્પષ્ટ કહે છે કે સેવકનો ધર્મ એટલો આસાન નથી. ભક્ત એમ આસાનીથી ન બની શકાય, બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે. એમ કે છે પર્વત જેવો વજનદાર પણ છે. આ ભરતના શબ્દો છે. હરિગીરી તે ગુરુ સેવક ધર્મું, હરિગીરી તે ગુરુ સેવક ધર્મું. સેવકનો ધર્મ નિભાવો એ કૈલાસ પર્વતને ઉચકવા બરાબર છે. એટલો વજનદાર, એટલો કઠણ, એટલો સખત અને એટલો સમર્પિત છે. તમે જુઓ જલારામ બાવનીમાં એનો સંદર્ભ તમને તરત પકડાય. પત રાખે છે દીન દયાળ, કે પછી પેલો બીજો સંદર્ભ પણ તમે જોઈ શકો, વ્રત કરવા સાચી સેવ. વ્રત કરવાનો પૂર્ણ સંકલ્પ, નિષ્ઠા જલારામમાં છે. અરણ્ય કાંડમાં બીજા એક ભાઈ એટલે કે લક્ષ્મણની રામ તરફની સમર્પણ ભક્તિનો સંદર્ભ આપીને તુલસીદાસ નોંધે છે. લક્ષ્મ બચન કરે છલહીના, લક્ષ્મણ બચન કહે છલહીના. લક્ષ્મણ છળ વગરનું, કપટ વગરનું એક વાત કરે છે રામજીને. અર્થાત જો લક્ષ્મણ પણ એવો જ શ્રેષ્ઠ ને ઉત્તમ રામ ભક્ત છે. ભક્તનો એક ગુણ લક્ષ્મણના આ વર્તનમાં તુલસીદાસે નોંધ્યો છે કે ભક્તનું ભગવાન તરફનું વચન, વિધાન, વાક્ય કે રામ વિશેની કોઈ પણ વાત એ છળ વગરની, કપટ વગરની હોવી જોઈએ. એટલે કે કરુણાથી સભર હોવી જોઈએ. ફરીથી બાવનીનો સંદર્ભ મને યાદ આવે, બાપા હૈયે કરુણા થાય. આ સંદર્ભ તમે જુઓ. અરણ્યકાંડમાં બીજો એક સંદર્ભ પણ છે. શ્રી રામજી લક્ષ્મણને જ્ઞાનીના એટલે કે ભક્તના, જો જ્ઞાની અને ભક્ત આ બે અલગ સંજ્ઞા હોવા છતાં પણ મારે મન એ જ સાચો જ્ઞાની છે જે ખરો ભક્ત છે. જ્ઞાની હોવું એટલે માત્ર વિદ્વતાથી સફર હોવું એમ નહીં, સમર્પણ યુક્ત હોવું, પોતાના ઈષ્ટદેવ એવા ભગવાન તરફ પૂર્ણ શ્રદ્ધા હોવી, એ ખરો જ્ઞાની છે. તમે જો જ્ઞાનીના લક્ષણ એટલે કે ભક્તના લક્ષણ રામજીના મુખમાં લક્ષ્મણને ઉદ્દેશીને થયા છે. જ્ઞાન માન જહુ એક નાહી, દેખ બ્રહ્મ સમાન સબ માહી. એ જ સાચો જ્ઞાની છે, એ જ સાચો ભક્ત છે જેનામાં અભિમાન તો નથી, માન પણ નથી,
માનાપમાનો, માન અને અપમાનથી જે પર છે, ગીતાનો સંદર્ભ, ભગવદ્ ગીતાનો સંદર્ભ યાદ આવે. માન અને અપમાનથી દૂર છે, અભિમાનથી તો જોજનો દૂર છે. આ પ્રકારનો જેનામાં એક પણ દોષ નથી અને જે સર્વમાં બ્રહ્મને સમાન રૂપે જુએ છે. દેખ બ્રહ્મ સમાન સબ માહી, દરેકમાં બ્રહ્મ તત્વ, રામ તત્વ સમાયેલું છે. એટલે તો દરેકને જાત પ્રાત વિનાના સૌને જલારામ બાપા રોટલો ખવડાવતા હતા, આંગણે આવકારતા હતા. દેખ બ્રહ્મ સમાન સબ માહી, સર્વમાં બ્રહ્મ તત્વ સમાન રૂપે જુએ. જે પરમ વૈરાગી છે એ ભક્ત છે. અરણ્યકાંડ. કહી तात સો પરમ વિરાગી, જે પરમ વૈરાગી છે. બાવનીનો સંદર્ભ પાછો જુઓ. પુણ્ય તપ્યું બાપાનું માય, વાહલો ઉતર્યો અવની માય, કરી કસોટી માગી નાર, જોવા કેવું દિલ ઉદાર. બાપાનું દિલ કેવું ઉદાર છે. ખરો વૈરાગી તો આ છે કે પત્ની માગે અને આપી દે. આ જલારામ બાપા આ અર્થમાં પરમ વિરાગી, માનસના શબ્દને ભક્ત તરીકે સાર્થક કરે છે. કિષ્કિંધા કાંડમાં પ્રવેશો તમે. સુગ્રીવ એ પણ રામ ભક્ત, એમના શબ્દો અહીંયા ટાંકું છું કે સ્વામી સર્વ ભાવ છલ ત્યાગી. સ્વામીના એટલે કે રામના સઘળા કાર્ય કરવા માટે છળ કપટ છોડી દેવું. સર્વ છલ ત્યાગી, કોઈ રામ ભક્તિમાં કોઈ પ્રકારનું છળ ન જોઈએ. જલારામ બાપામાં ક્યાંય છળયુક્ત ભક્ત નથી, ક્યાંય દંભયુક્ત ભક્તિ નથી. તમામ કામનાઓથી મુક્ત થયું છે. તમે જો, ભજીએ રામ સબ કામ બિહાય, તમામ પ્રકારની કામનાઓ છોડી અને રામને ભજવાના છે. તો જો જલારામ બાવનીમાં શું કહે છે? યાદ રહે કે જલારામ બાવની એ ચરિત્ર કથા છે. ગુણ વિશેષો એમાં ઓછા છે, પાત્ર વિશેષો વધુ છે. એટલે કે કથા પ્રધાન આ જલારામ બાવની છે. છતાંય કોઈ કોઈ જે સંદર્ભ મને મળે છે કે સાધુ સંતોને દેતા દાન, રઘુવીરનું એ ધરતા ધ્યાન. રઘુવીરનું ધ્યાન ધરતા આ જલારામ બાપાનો સંદર્ભ તમને માનસમાં મળે કે ભજીય રામ સબ કામ બિહાઈ, તમામ કામનાઓ, કામ વાસનાઓ, મોહ માયા છોડીને રામને ભજે એ ખરો ભક્ત છે, એ ખરા જલારામ છે. સુંદરકાંડમાં પણ શબ્દો મળે છે, રામના મુખમાં જ મુકાયેલા શબ્દો છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ખરો ભક્ત કેવો? રામને કોણ પ્રિય છે? તો કે જે નિર્મળ મન યુક્ત માણસ છે. નિર્મલ મન જન સો મોહી પાવા. જે નિર્મળ મનવાળો માણસ છે એ જ મને પામી શકે છે, એ જ મને પ્રત્યક્ષ થઈ શકે છે. અને બીજો ગુણ કયો બતાવ્યો ભક્તનો? એટલે કે રામને શું અપ્રિય છે? તો કે મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મને એક તો કપટ નથી પ્રિય, બીજું છળ કરે એ પ્રિય નથી, અને દોષ, છિદ્રો કહેતા દોષ, જે દોષયુક્ત છે એ મને ક્યારે મને ગમતા નથી. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મને આ પ્રકારના માણસો, એટલે કે આ કપટ રહિત, છલ મુક્ત અને છિદ્રથી રહિત એવો જે માનવ છે એ ખરો ભક્ત છે, એ રામને પ્રિય છે. આ ત્રણેય ગુણ વિશેષો, કપટ રહિત, છલ મુક્ત અને છિદ્ર રહિત, એવા જલારામ બાપાનું ચરિત્ર માનસની દૃષ્ટિએ બરાબર નખશીખ પાર ઉતરે છે. જલારામ લઈ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર. બધું તજવું છે,
જે કાંઈ છે બાપા સૌમાં ભાળે રામ, ખવડાવીને લે આરામ. સૌને ખાવું, સૌને ખવડાવું, સૌ તરફ આદર કરવો, એ આ ભક્ત જલારામ બાપાના ચરિત્રમાં તમને નખશીખ જોવા મળે છે. એક સાથે સાથે બીજો સંદર્ભ પણ જોઈ લઈએ, સુંદરકાંડમાં જ મળે છે કે ભક્ત છે ને એ મમતાથી દૂર હોય છે. રાગ, દ્વેષ, ક્રોધ આ બધાથી પર, પણ જે બધાથી યુક્ત છે એવો માણસને માનસકાર ઉલુક કહેતા ઘુવડ સાથે સરખાવે છે. અને આ બધા દોષ છે એને રાત્રિ સાથે સરખાવે છે, કારણ કે ઘુવડ છે એ રાત્રિમાં સુખ જુએ છે. મમતા તરુણ તમી અંધિયારી. આ મમતા શું છે? અંધકાર છે, ઘોર અંધકાર છે. રાગ દ્વેષ ઉલુક સુખકારી. અને એમાં રાગ અને દ્વેષ એ આ ઉલ્લુક જેવા લોકોને પ્રિય લાગે છે, ભક્તને નહીં. એટલે કે મમતાથી દૂર હોય, રાગ અને દ્વેષથી દૂર હોય, એ સાચો ભક્ત છે, એ સાચા જલારામ છે. અંત તરફ આવો, લંકાકાંડમાં બે સંદર્ભ લઈને વાત પૂરી કરું. રામજીના મુખમાં બહુ સરસ શબ્દ તુલસીદાસે મૂક્યા છે. હોય અકામ જો છલ તજી સેહઈ. અકામ થઈ જાય, કામથી પર થઈ જાય અને છલ છોડી દે. ભગતિ મોરી તેહી શંકર દેહી. એને સ્વયં શિવ મારી ભક્તિ આપે છે. એટલે શિવનો મહિમા છે, પણ સાથે સાથે ભક્તના ગુણ પણ દર્શાવ્યા છે. એક તો અકામ હોય અને એક તો છલથી મુક્ત હોય. તો લંકા કાંડમાં રાવણના મુખમાં અંગદના સંદર્ભમાં જે શબ્દો મુકાયા છે, રાવણ છે અંગદની જાતિ સંદર્ભે શું કહે છે? કઈ જ્ઞાતિ છે? જ્ઞાતિ એટલે ઓળખ, જાતિ એટલે ઓળખ. વાનર કે એમ નહીં, સ્વામી ભક્ત આવો શબ્દ વાપરે છે. ભક્તની ઓળખ છે. ભક્ત છે એ સ્વામીને સમર્પિત હોય, એના ઈષ્ટદેવ તરફ અહોભાવ તો હોય, આદર પણ હોય, પ્રેમ પણ હોય અને સમર્પણ પણ ભાવ હોય. ભક્તનું લક્ષણ એમાં દેખાઈ આવે છે કે જેમની જાતિ, જેમની ઓળખ સ્વયં સ્વામી ભક્ત છે. અંગદ સ્વામી ભક્ત તવ જાતિ. આ રાવણના શબ્દો છે. સ્વામી ભક્ત. બાપા સૌના દુઃખ હરનાર, ભેદ ન રાખે કોઈ લગાર. આ જલારામ બાપાને એમના જન્મદિને લાખ લાખ વંદન હો. સૌને જય જલારામ.